ખેતરમાં તમાકુ કરી હે. તમાકુ હાચા જો જવું જ પડશે. રોજો તો બહુ આવા હારા. જાવ જવા લે હે ભાગી નાખત. જવા લે ખોટું લે જાવ ચાલશે ચાલશે કોમમાં આવશે. જયજી અટા ઠંડીના બસ વાતાવરણમાં કેપા હેડ્યા છું. મહાનમ જાશું. એવું છે પણ મોહન તમે હાથ નવરો નહીં હતા. તમને ખબર નહીં હોટલે ખેતરમાં રોજન નાહવા જાઉં એવું છે તાણે. હા અને તમે પાવડર લઈને ચોકર હેડ્યા. ઉઠો છે ને નમાદામ બારું ફાટી ગયું છે ને એ બોડવા જાઉં છું. તમને અત્યારે નવા નાના રેમ નહીં ખુલ્લા હોય તો ફરી તમે દોડું બોલો એટલે ફરી મારે બોલવું જ પડે. હા તમે મર્યાદામાં રહેજો કે આ જયજી જેવા તમને નહીં ખબર. તમે મર્યાદામાં રહેવાનું ખરેખર. આ ભલુજી ખબર હે ને માથા ભારે હે માથા ભારે. અમને ખબર હે તમે કેટલા માથા ભારે. હા ચીલા બે હોટલમાં આપણે ચા નાસ્તો કરવા બેઠેલા એ આગળ તો તમે પાપડ તો ભાગતો નતો. જયજી હું શું કેવું છું આપણે સ્વામિનારાયણ જમવા ગયા હતા ખબર છે ને તમને? ઓય હા ત્યાં મોટી ચૂના લાડવા રહ્યા હતા તમારા ખબર છે ને? હા તે પેલા ઉભા રાખતા ખબર બગાડ નતા કરવા દેતા. હવે ફરી જયજી એ મોટી ચૂના લાડવા કોને ખાધા હતા? ભલુજી. હા ભલુજી એટલે ખાધા કે ભલુજી ભૂખડા હતા? ભૂખડા નહીં તમારે ઇજ્જત વાળા હાથ કર્યા હતા. ઇજ્જત હતી તમારી આગળ એટલે અકન તો હું ના ખા તમારા. લે તો શું કરવા લીધો તારે? એટલો તમારી મર્યાદા રાખી મેં હાચું કોને? અમે તમારી બહુ મર્યાદા રાખી. જયજી મર્યાદા રહેજો બરાબર છે. હારું તમે પાણી વાળવા જતા હોય તો જાઓ. તમે કઈ હેડ્યા? હું તો રોજાના હારવા જાઉં. એવું હે? તાને પણ હું છે ને પાણી વાળવા નહીં જતો. હા હજુ તો હું મોટારે જાઉં છું. મોટારે બેહીશ ફરી મોટર વાળો આવશે અને કહેશે કે લાઈટ ચાલુ કરી ખેતરમાં હેડી ફરી કે પાણી વાળ્યું. હા એવું? હા કહું શું કેવું શેટર ચમ નહીં પ્યાર્યું? ઠંડી લાગે એટલે. ઠંડી લાગે એટલે શેટર નહીં પીવાનું. તમે ભલા મને ખબર નહીં પડતી કે શિયાળાની રાત છે બરાબર છે અને વાતાવરણ માહોલ ઠંડો છે તો ભાઈ તમારે પહેરવાની જરૂર હોય જ ને. પણ તમને ખબર હે હું રોજાના હારવા જાઉં એટલે ઊંઘમાં ઉઠીને જ જાઉં એટલે હું શેટા પહેરવાનું ભૂલી ગયો. પણ છે ને શેટર તો પહેરવું જ જરૂરી. જેમ કહું બીજે દા બીમાર થવાય તો તમે સાચી વાત ને આપડી ઊંઘમાં ભૂલી જવાય તો. પણ શું કેવ છું અત્યારે તમે શેટર ભૂલી જાય બરાબર. કાલ ફરી રાતે તમે ખેતમ જાવ ડોસીને લે ભાઈ ડોસીને ભૂલી જાવ ફરી તમે અરસ્યા નો હે. ડોસી તો ઘેર ઉઘી રહ્યા માંગા તો આવતી નહીં કદી. પણ આવે તારે શું કરશો તમે? હે ભૂલીને આવતારો ફરી શું થશે? ડોસી તો ના ભૂલાય. હા તો ભાઈ શેટર તમને ભૂલી ગયા? ઊંઘમાં તો એટલે ઊંઘમાં હતા? તાને ઊંઘમાં મોના હોય ને કદી તારે લાગે મોના ને પણ તાર તો લાગત ને. હા તાવ હેડું તાવ ભાઈ. હા હવે મળીએ. હા મળીશું બરાબર. હા શુભરાત્રી. શુભરાત્રી. આવો ઓ ભલુજી પાછા આવો વેલા આવો. એક વાટકી વાળી ભૂલી ગો. હા બોલો બોલો. અહીંયા આગળ હે ને ગોમમાં હા કુધી લાશ પર હે એટલે માથું નીચે પગ ઉપર. તમે ભલા મોના હતા કો મને બીવડા વાતું કહો તમે. સાચું કહું મેં ગોમમાં વાત મળી દેરીએ મને બીવડાઈ નાખ્યો. અમારે બીતું જવાનું તમે આવી વાત કરો હો. ધ્યાન રાખજો પણ ધ્યાન રાખીને જ જવું પડશે ને. તમે એક પા નાખી દીધું મગજમાં મારા મને ખાલી ખોટો બીવડાઈ નાખ્યો છે. મને એકદમ યાદ આવી ગયો. ધ્યાન રાખજો હા કે રાખવું જ પડશે ને. જાઓ તમે તમારો ભલા મોના ખાલી ખોટા બીવડાવા આવો છો.
દાડા થારું હે રોજો તમાકુ તો હારી થઈ છે રોજા બગાડશે કાલથી ખાટલો લઈને આવી જવું તો ગોમાં તો ઉધી લાઈસ પર હે એવું ગો ના આવે રોજુ જો અબી ના હાડી ના પાછો આયા હડ 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 અરે મન તો રોજાની બીક એટલી બધી નહીં લાગતી ગોમાં પે વાતો થઈ ને ઓધી લાઈશ ને એની બીક બહુ લાગે હે આ ભૂંડો હતાઈ ગયો હજુ જો હાય ગયો માં જગાએ મને છે ને જયજી મને બીક મેલીને ગયા છે મને તો બીક લાગે એટલે બીક વધારે લાગે ને પરી હા પણ જયજી એ ખરેખર મને નતું કહેવાનું અટારે તોય કોઈ ભલા માણસ એકલો જતો હોય અને આવું વાત કહી દે એટલે ફરી વધારે વધારે તો મને ઉધી લાશ ની બીક લાગે આ જયજી કઈ ગયા ને ખરેખર નતું કહેવાનું પણ જયજી હું જ મળ્યો બીજો મળ્યો જ નહીં હું એકલો જ મળ્યો મને કહેવાનું કે ઉડી લાશ પડે છે ઉડી લાશ પડે છે તો મારે હાચવી હાચવી કામ કરવું પડે ને અમારે અમે બીક તો વધારે લાગે છે હવેથી પણ બોલું છી જેની કિંમત રાખજો હા આવા બીવા તમે જોઈ જશો હા હે તો આપણે કોમ કરવા મળે હેર આવું હેરો હેરો જે તારે જોવું જાય છે એ પારે કોઈ ગોળી ના આવી ગયું ઓટું ગતું રહ્યું હમણાં લીધે મને તો પેલા લાઈટ્સ ની બીક લાગે મને મારી ચપ્પલી કોણ હે જયજી માટી ઉડી લાશ છે ને ઉધી મગજ ની હે મને મને ખ્યાસી કે ના ઓ ભાઈ ઉધી લાશ તો ભાઈ બહુ ખાઉં મને અમાર આ જયજી મને બીજો દે તો મારે આવી છે રે જયજી ને આવો પાડો માથું પાડો જયજી આવો ઉધી લાશ ને
ઉજળમાં માથે પડ્યું આ જાય જેવું છે જાય છે તમને માથા પાવડો ના મારતો મારું નામ ભલુજી ને બીક મેલી ગયા તો બીકના મારે ચેડે આવ્યું મને દહડી તો મને મોડું હોત હોરાઈ ગયું મેં કીધું મકું તો ભાઈબંધ થયો ભાઈબંધ છો ભાઈબંધને ચો તેલ લેવા ગયો એવું કહેપા મારું તો આવી બન્યું જાય છે ને હાલ ઓ ભલા આદમી બોલે તમે જે વાત કરી હતી ને એ સાચી પડી ખરેખર કઈ મારે તો છે ને પેલે ઉધી લાશ ની વાત કરો છું તમને નહીં ખબર પડતી મને ઉધી લાશ મળી એ નહીં કેતો પણ આ તો હારું કહો બટ ઓડિયા બોટા ડહડી ને ભાગી કાઢો આ તો ભલા મોના તમે વાત કીધી સાચી વાત પડી હા પણ આ હે ને હું જયજી આ વાતનું આપણે સમાધાન કરી કોકને જણાવી પડે મને તો દહાડ્યો મને શું દહાડ્યો મને તો દહાડીમાં ટોટિયા વધ ભાગી કાઢો કે આવું કરો તમને હોવે દૂધે આવે નહીં તમે એ વાત છોડો હાલો આપણે પે ભલા આદમી આપણે હેડવું પડશે ને આવું કયા કઈ જવાનું કહે નહીં જવાનું આપણે હે ને જે આ વાતનું સમાધાન કરવું પડશે ને સમાધાન હેડો તો આપણે હેડે આમ આગળ કોક મળે હેડો કહીએ તો મહીજી હા આ તો ભજનમાં બહુ મજા આવી બહુ ફૂલ મજા આવી ગઈ છે મજા તો આવે જ ને ભાઈ ફૂલ મજા એ પેલા કલાકાર આપણે પેલા ભજન ગાતા હતા એટલે એક નંબર ભજન ગાતા હતા બહુ મસ્ત કરતા હતા એ રામદેવ ના ભજન ગાતા કેટલા મસ્ત ભજન ગાતા હતા રમેશ પીના બહુ મસ્ત કરતા હતા અરે બધી હેડો આગળ હેડો હેડો આ તો હજીરા છે બાગાજી હેડે છું એમ જીએ છે મોહરમ જવ આવે મને બોલાય મન તો બોલાય જાવ તો કેમ કરે છો જયજી તેરી વાત આપણે વાપરી દઈએ કહી દો આવડા ઘરે ત્યાં રડવાનું છે જરૂર છે તમારે નહીં કેવી કહી દો ને ભલા આદમી તમે તે આવું કરો છો કોમે પે ભૂત આવ્યું નહીં ખબર લે કયું ભૂત ઉધી લાઈસ અરે માઈક આગળ લ્યો તમે માઈક આગળ લ્યો માઈક આગળ જ રેવાય ને અમને મળ્યું અમે ના હોય એવું અમે માઈક આગળ લે મોટું હોય એ તમે અમને બીવડાવ છે બલુજી આપણે માઈક આગળ લે ને હા આપણે શું માઈક આગળ લે જાઓ તમે અમને બીવડા છે અમે તમે એવું ના સમજો કે બીજે છે એમ અમે માઈક આગળ નહીં બીતા અમે માઈક આગળ લે છે ને માઈક આગળ લે જ ને તમે જાઓ તમે મોટા થાય ઉંમર છે તમારી તમને ખબર ના પડે તમે જે માઈક આગળ લે થઈને આવ્યો છો જોઈએ છીએ અમે હમણી વાત અમે ચાલો હોય માઈક આંગળીઓની એમણે એટલી ફોન ના હોય કે તારે અડધી રાતે કોઈ કશું હોય તો હોય તાર જે ખોટી હોય આપણે અમે બને કે એમ કો આપણે તો દરબાર કહેવાય લેવડો હેડો મહીજી હા તો મા પસંદ કેટલો જોરદાર હતો તમે એમ કો બહુ મસ્ત તો મેં તો ખાધું તે બહુ મજા આવી હા કેટલી મજા આવી હા એટલે મા પસંદ એટલે એક નંબર મા પસંદ હતો તારે વળી પછાડ એ બહુ મને તો બહુ મસ્ત લાગ્યો મસ્ત તો લાગે ખાધો દે આકલ છે कौन है ઝાડુ વાલા જે ઝાડુ નહીં આવતું તમે ના બીવડાવશો ને તેરો અંગત કાંજી બાગાજી પાછા આવો પાછા ચમના દોટ કાઢો છો તમે પેલું આવ્યું શું આવ્યો બાલુજી પેલું મોટી લાશ ને આવી હા ઊંડી લાઈક દોટ મેલો
ગોમની આ બધી ગોમની ઉભેડો તો ના આઠી હતા અડધી રાતે લે પણ રડ્યાવાના ખેલ કર્યાવાના કે કોને જે હોય કોઈ અગર તમને ખબર નહીં મારો શાંતિથી વાત કરો ભલુજી શાંતિથી વાત કરો માજો શું થયું છે જયજી કે છે ગાડી ચડી છે ના ગોકાજી હા બોલો વાત કહો બ્રો હા બોલો અહીંયા બે જણા યાર બીન જતા હતા હા અને અમને મેં ટોચ્યા હા. શું આડ્યા કે અહીંયા કે મોહણમ જવું કે મને અવરું બોલ્યા એવું છે તમે કહ્યું મેં ચો આડ્યા તો કે અહીંયા અવરું બોલે મોહણમ તો અહીંયા કે ઉધર મોડે વાળું કે ભૂતિયા કે અરે પણ તમારે જો બી મેળવાની જરૂર હતી એમ કહું તમને બલુજી આવ્યું અલ્યા કયા નહીં આવવાનું શાંતિ ઉભા રહો માઇક વગર લ્યો આખી જિંદગી શું કર્યું તમે મેં તો માય કાંગળી મેં એમને એવું કર્યું માય કાંગળી એ મોડીને વાત કરો તો મને રસ્તો એનો મને શું છે ગોપાલજી અમને માય કંગલે અમને કીધું એમને પૂછજો શું થયું પછી અલ્યા, પણ એમ કહું છું તમે મને મોડીને વાત કરો તો મને એનો રસ્તો કાઢું એમ કહું તમને એમ થયું કે આપણે બે ગામમાં વાતો ચાલુ હે ને હા. ઉલટી લાઈશ હા એ મને દેખાઈ હા અલ્યા મેં મારા આ જો. જીવનમાં કોઈ દિવસ ઊંધી વાત નહીં ચંપલ કરી, તમને તો પહેરવાય અહીં નહીં દેખાય રહ્યો. એમ કહું ચંપલ પહેરવી નહીં અત્યારે પહેરી તમે જ્યાં જોડે ખબર પડે પણ માય કોંગલી ત્યાં ચો જોયું એમ કહું બતાવીને તું મને ચો આગળ ઉપર મેં જોયું જાણે હેડો અમે ભજનમાં આવડે ને બે આપણે આપણી પેલી નરી ઓવે પેલી નરી ઉપર સુમાની સોમા ખેતર વાળી બરાબર બરાબર હા એ આપણી વાઈટ વાળી વાબલે હા, વાળી જોઈ, હે જોઈ, બોલો બોલો તે આગળી એવું છે ઓવે એ મળ્યું આ બધું આટલી બધી ઉંમર કરી તમારી થઈ છે ઉંમર આટલી ઉંમર થઈ તો અત્યારે તમારા માય કોંગલીઓ થઈ ગયા ને તો મને નવાઈની વસ્તુ લાગે હેડો બધું માં જોડે હેડો આ બધાનું હેડો બલુજી નહીં આવું એટલે હેડો હવે બલુજી ક્યારે હેડો આપણે બે જણા છીએ આ જાઓ ઘેર જાઓ હેડો તમે જ્યાં હેડો જાઓ, ખબર હેડો પડે મારા આગળ કહું ને આગળ થાવ અહીંયા આગળ. ઓમ ઓમ થશે ના તમે આગળ હું માય કોંગલી રેને રેને ઓમ ઓમ મારી થશે તું બધી હોશિયારી મારવાની મેલી કોકાજી તમે આગળ હેડો અને એમાં ભલુજી એમ કહું કે તમારે બધાને જવા તમે તો બીજા ઠીક પણ આ માય કોંગલીને જોડે છું આ બે હાડકોની મુઠ્ઠી હાડકોની ચૂકો હંગાત લઈને ફરો અમે નહીં લાયા આયા એમ લાયા કહું એ હું ભજનમાં વાત કરો છો દેખાડો તે. એકલો પડે તો રહેવા દો ને માઈક અરે હેડો હવે. ના લેજો ઓવે એવું છે હા. એટલે પણ હા જો સાચી વાત હોય તો હેડું બરાબર હે સાચી વાત છે ગોકાજી સાચી વાત ને ભલુજી, આ તમે શું આપું જાય તમે દેખાણ આની જેવા હોય તો મને ખબર નહીં પડતી કશી વાત નહીં યાર આમ ગોકાજી એક વાત જો પીઠ ખબર પડી છે હેડો અરે શું એમ હવે તાણી તમે બધી વાતે છે ને તમે વાતે વાતે બીકાત હોય વાત કરો છો તો. તમે જો ફરી ખબર પડે ને હા, તમને અમે બધું જોયેલું જ છે અમારી ઉંમરમાં બધું જોયેલું જ છે અમે તો વાત કરો છો આવ જોવો તમે તારે પછી આગળ હેડો અમને આગળ જવાનું આપણે પાછળ આપણે યો આગળી હોવે એટલા જિંદગી બધી આટલા. મત કાઢી છે તમે પાછળ રોને તમે ઓ આગળી છે માય કોંગલીઓ આપું છે તમે શું યાર ગોકાજી આગળી હોવે હોય આ તો આ કોઈ બતાવો યાર, આ બતાવો. ચો ફેલેલી જો તો આ અલા, એ તો વળી આવા બુંડા ના ના કરો આ મારે બુંડાનો તમે યાર. વાત કરો છો તે. અને પકડ જો તારે થોડી પછી. ગાડી મને આગળી હવે બધું હોભળે છે હવે આ બધું ચુકાવ બતાવો તકે તમે પાહો બધું બલુજી આવ્યું વાત કરો છો તો પછી કઈ છે જાઓ. આ દિવાળી શાંતિ રાખો દિવાળી શાંતિ રાખો તમે જયજી અંકા ખેડો આ તો પાછળ એક આવી જા ઉડી અમે ચિંતા કરશો ને શાંતિથી તારા બધાના રસ્તે કરીએ હવે બધા કાઢમાં ઉભા રહો. કાઢમાં ઉભા રહી જાઓ. કાજી ખાસી આપડા શાંતિ રાખજો તમે શાંતિ રાખજો હું શું બેઠી છું. કાજી આખા જાઓ જયજી આપણે ચાજન ભેળા પીધા લે માય કોંગલ્યો સાઈડમાં ઉભા રહો આવડે ઉડી લાશે આ તો હું ઊંધી લાય આ માય કોંગલ્યો આ તો પેલા દિલીપજી છે અર્થનું અનર્થ કરીને આવીશું તમે બધાએ હરખું જોતા નહીં આખા ગામમાં ખોટી વાતો કરો તમને શરમ નહીં આવતી કાજી તમે અરે હા હું પણ તમે હું એમ કહું છું કે તમે બધું જાણા જોશે મને બધું આ બધી વાતો કરવાની જરૂર નહીં આ અરે ગામમાં બધા લોકો ગોપાલજી છે. તમે આઈને બધી પથારી ફેરી નાખી યાર તમારે નતું આવવાનું આવડે યાર અલ્યા પણ આ દિલીપજી તમે આટલી ઉંમર આવા ધંધા કરો તમને સારું દેખાય એમ કહું અરે ભાઈ મને શોખ નહીં થતા આવા ધંધા કરવાના આ લોકો મને મહેનો મારી જતા એટલે મેં આવો કર્યું અલ્યા, કહેવાનો મતલબ તમારે એવો થોડો થાય યાર દિલીપજી વાત કરો છો તમે ગોપાલજી મર્યાદામાં રહો અરે અમે તો મર્યાદામાં જ છીએ અરે મર્યાદામાં રહો હજુ કહું છું ગોપાલજી મેં તમારું બે નહીં ખાધું મર્યાદાની વાતો કરો છો હજુ મર્યાદાની વાતો કરો છો તમારે આવું નહીં કંટ્રોલ થાય હો
પણ આવું નહીં કંટ્રોલ થાય પણ મારી ગોપાભાઈ. વાત સાંભળો, તમારે આ ધંધા કરવાની કઈ જરૂર હતી? કેમ તમે આ ધંધો કર્યો? એટલે આ લોકોએ મહેણા માર્યા હતા એટલે મેં ધંધા કર્યા અને એવું તમે છે? વગર કોઈએ મને 2 લાફડ મારી જાવ ને પણ એનો બદલો લેશું. પણ તે શા વાતથી તમારે આ કામ કરવું પડ્યું? અરે એમ તો તો મને. આગળ હું બેઠો હતો ને તો તમને કહું વાત સાંભળો મારી ધોનથી. હા બોલો. એટલે તમને બેહી રહ્યા હતા લાગે તમે ઠંડી લાગે એટલે બેહી રહેવું પડે ને. તાણે પછી અમે બીકન તોડાઈએ. નહીં સાચી વાત છે પણ આવું આ રાતના 12 વાગવા આવ્યા તોય તમે તો ઊંઘે નહીં લે. તો તમારે જેમ અમે બીકર હે એટલે હું તો ભજનમાં અહીં આવ્યો તો ભાઈ હું બીતો નહીં માં કે ભજનમાં અહીં આવડે તો અમે 3 જણા આયા ખબર છે વાત તે કરવા. ભજનમાં જાવું, હુંય ભજનમાં જાવું. હા જેટલો ફાળા મારા એટલે નહીં ફાડા મારતો યાર વાત કરે હાથ. ભજનમાં તમે ચાર ના આવો. હે ખાસું થયું લે આવ જાવ લે હવે. એટલે ભજનમાં તો આ મારે ખાસું થયું. હવે તમે બીજી બધી રબ કર્યા વગર જાઓ ઊંઘી જાવ ઘેર છે. અમે બીકન તોડે અમે આજ ત્યાં પણ અમને કોઈને બીક નહીં લાગતી. મારે તો પાણી વારવા જવાનું છે. અને અમે માઈક એંગલ લે તમારે જેમ. ખરીજી, એમને બીક લાગે હે ને બીક લાગે ને એટલે આપણને ઘેર લે આ મોકલવા માઈક એંગલ ચાનું બીક લાગે એમ કે. એટલે ના લે મને થોડી બીક લાગવાની છે વળી. હું તો બીકન થોડું હું તમારે કરતા. તમે તો બીકન હો બોલો. અમે ના બીએ કોઈ નહીં એટલે 200% તમે બીકન હો યાર બોલો. કોઈ નહીં ના બીએ અમે. હે હમ. ઓ ના બીવો તમારે જેમ એવું છે બીકન હે અમે તો કોઈ છે બીકન નહીં અને તમે તો બધા બીકન જ છો લ્યા 4 જણા આપુ જાય. 253% અમે એક બીકન જ નહીં. અરે 75% કોણ તોય તમે બીકન જ છો સસલા તમે લે કશે કોમનો નહીં તમે તો. હે તમે તો આ ધરતી પર અવતાર લીધો ને એક નકવામાં લીધો હે. એટલે ગામના ભાગોરે કેમ જતા રાતે એકલા જઈને આવું ખબર તમને? આ ગામના ભાગોને શું કરવા? ગામના ભાગોને તો છોકરું જાય લેવા લે ખેતરમાં પાણી વાળા એકલા જઈએ ભલું જ કૂવો. એ મોહાણમ કે તું જઈને આવ. હા. જો હા જો આ રાતે વાપરો. ભજનમાં 2 વાગે લગીને આવીએ ખબર તમને? બસ લે આવું માપનું ફેંકવાનું હોય હા. માપનું હોય હપું જોઈ નાહની તમે તો પાણી ઊંચે ચડાવી દીધું ના હોય એવું હોય હું રાતે 2 વાગે પાણી વારીને આવો ખબર છે અને અત્યારે મારે રાતે પાણી વારવા જ જવાનું છે. હોય એ ભલુજી હારે તમે યાદ કરાયું હા બોલો. મારે ખેતમ જવાનું રોજા ના હાડવા. હા. મારે હારું હું તો પા કોઈ નહીં એકલો જોડે જ જવાનો નહીં એકલો ઓય. લઈને એકલો જ જવાનો હું. હું એકલો જ જવાનો છું. ઓવે કોઈ લઈને નહીં જવાનું. એ આજે તો મસ્ત મોકો આવ્યો હો હમણાં બીવડાવવાનો હો. એક જણો પાણી વાળવા જાય એક જણો પેલી અહીંયા જાય પેલા 2 જણા ભજનમાં જાય. અરે જો ભગાડી ના દે ના હારું તો કેજે મને બહુ ઠોવા ખાય છે ને જાઓ નહીં બીતા આજે એમને નાની યાદ કરાવી દઉં જો. ભલુજી ઓવે હમણાં જે અમે વિકન સુસલા વાત કરો છો તમે. એટલે કોણ બીકર છે કોણ બીકર છે ખબર પડી જશે. બે પાવડર આવડો નંબર વાળી એટલે કોઈ ભજનમાં આણે કે ભજનમાં જઈએ કેમ? 8 વાગ્યાના ઊંઘી જાય ઘરમાં. ઓવે 8 વાગે ઊંઘી જાઉં 11 વાગે ઉઠું ફરી ભજનમાં જાઉં પરસાદ ખાવા. જો એ પરસાદ એકલો નહીં ખાવાનો પાછો તો આ રાતે 2-2:30 વાગ્યા લગી બેસી રહું પાછો. તમારે પેટ નહીં તમે બીકણ હો તરત 10 વાગે લગ ઘેર એ તમારી વાત ખોટી. આપણે 10 વાગે આવી જઈએ. આઈ જ જાઓ ને તાર. હા આપણે 10 વાગે આવી જઈએ. એ સાઉન્ડ બાઉન્ડ મૂકીને આવીએ આમ તો. તમે તો બીકણ હોય એટલે ભજનમાં ના આવો કશે ને અડધે પાછા નહીં આવો અડે કશું વાલમાં આમ હાલું ના તો આવ્યું કરીને બેઠ મેલો શું તમે તો બીકણ હો. અમે કોઈને બીતા નહીં કશું. એ ભૂતડા શું પેલો કૂતરો ચડે પડે રાતે અડકો હોય તો અમે નહીં બીતા ખબર તમને? તારે ચોરા કરે તો અમે ના બીએ ખબર છે તમને? આજે તો હે ને જાઓ ના કરો પણ ખરી રીતે જો આજે ના બીવડાવણે એમને અને જો આજે રોતા ના કરી દે તો મારું નામ લઈ લે જો